નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં આરોગ્ય સુવિધાને લઈને વિશેષ જોગવાઈ કરી છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓ આઈવીએફની સુવિધા માટે જામનગર ખાતે આઈવીએફ સારવારની સુવિધા, પીએમ જય મા યોજના માટે ₹3,472 કરોડની જોગવાઈ તથા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરાતા નવા 121 કેન્દ્રો કાર્યરત કરવાની જાહેરાત કરી છે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી મા યોજના હેઠળ 2,72,000થી વધુ લોકોને 2,72,00,000થી વધુ લોકોને સમાવેશ કરેલ છે, જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધેલ છે. આ યોજના માટે ₹3,472 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષ શ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે આઈવીએફ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષ શ્રી, બાંધકામ શ્રમયોગીઓ અને પૌષ્ટિક આહાર મળે એ માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતા નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં દરેક શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતા કુલ 154 ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરતા વધુ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે માટે ₹260 કરોડની જોગવાઈ સૂચવું છું.